નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ટપ્પર ડેમથી હજુ નર્મદાનું નીર 17 કિલોમીટર દૂર। હાલ દિવસમાં એકાદ કલાક જ છોડાય છે પાણી। 31મી સુધી ટપ્પર ડેમ નર્મદાથી ભરવાની શક્યતા। મોરબીથી ભુજ આવતો શરાબનો જથ્થો ઝડપાયો। માળિયા નજીકથી 1,58,000નો શરાબ જબ્બે। ડીજી વિજિલન્સની ટીમે ઝડપ્યો એક આરોપી। ભુજ એપીએમસીની ચૂંટણીમાં લહેરાયો ભગવો। વેપારી પેનલના 4 ઉમેદવારો ભાજપ સમર્થિત। ચૂંટણી બાદ ચેરમેનની વરણી પર મંડાઈ મીટ। જિલ્લાના 176 કુપોષિત બાળકો લેવાશે દત્તક। જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો લેશે દત્તક। બાળકો તંદુરસ્ત થશે ત્યાં સુધી રખાશે સાર સંભાળ। ને જિલ્લામાં 12 સીઆરસીની કરાઈ ભરતી। સ્થળ પસંદગીમાં 15માંથી 3 ઉમેદવારો ગેરહાજર। કોન્ટ્રાક્ટ બેઝ પર સીઆરસીની કરાઈ ભરતી। ભચાઉના લોધેશ્વર નજીકના પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું। ગત 22મીએ છોડવામાં આવેલા પાણીને ટપ્પર ડેમ તરફ આગળ વધારાયું હતું। પાણી છોડ્યાના ચોથા દિવસે પણ હજુ પાણી લુડવા સુધી જ પહોંચ્યું છે, તો હાલ પાણી બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે। નર્મદાના નીર ટપ્પર સુધી લાવવાના પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ ભચાઉના લોધેશ્વર પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવામાં આવ્યું। નર્મદાનું આ નીર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। કચ્છ બ્રાન્ચ કેનાલ જ્યાંથી શરૂ થાય છે તે 0 પોઈન્ટથી શરૂઆત કરીને હાલ 197 કિલોમીટરે પાણી પહોંચ્યું છે। કચ્છ બ્રાન્ચ કેનાલના 214 કિલોમીટરેથી ટપ્પર ડેમ ભરવા માટે ફીડર કેનાલ નાખવામાં આવી છે, એટલે કે આજની તારીખમાં નર્મદાનું પાણી 197 કિલોમીટરે પહોંચ્યું છે, જે ટપ્પર ડેમથી 17 કિલોમીટર દૂર છે। હાલ લેન્ડમાર્કની રીતે જોઈએ તો નર્મદાનું પાણી લુણવા ગામ પાસે પહોંચ્યું છે। ત્યારે સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર મળ્યા હતા કે લોધેશ્વર પમ્પિંગ સ્ટેશનથી હાલ પાણી છોડવાનું બંધ છે। હજુ 22મીએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પમ્પિંગ સ્ટેશનમાં ચોથા દિવસે જ પાણી બંધ કરી દેવાયું છે। આ સંદર્ભે નર્મદા નિગમ સરદાર સરોવર યોજના કચ્છના કાર્યપાલક ઇજનેર શ્રી નિવાસન સાથે સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે હાલ દિવસમાં એકાદ 2 કલાક જ પમ્પિંગ કરીને પાણી છોડવામાં આવે છે। કેનાલનું કામ નવું છે, તેથી ધીમે ધીમે પાણી છોડીને જેમ જેમ આગળ વધતું જાય છે તેમ નિરીક્ષણ પણ કરવામાં આવે છે અને આગામી 28મી મે બાદ પાણી નિયમિતપણે છોડવામાં આવશે તેવું શ્રી નિવાસને જણાવ્યું હતું। તો આગામી 31મી મે અથવા 1 જૂનના નર્મદાનું પાણી ટપ્પર ડેમમાં પહોંચી જશે તેવું તેમણે ઉમેર્યું હતું। ત્યારે આશા રાખીએ કે સત્વરે ટપ્પર ડેમમાં કેનાલનંત પાણી પહોંચે અને કચ્છની જીવાદોરી સમાન આ ડેમ વરસાદ પહેલા જ છલકાય। પૂર્વ કચ્છમાં તસ્કરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ભચાઉમાં ફરી એકવાર તસ્કરીનો બનાવ સામે આવ્યો છે। તસ્કરોએ શહેરના બંધ મકાનોને નિશાન બનાવીને લાખોની તસ્કરી કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે સમી સાંજે પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને 76,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી। વિશાલ પ્રાણલાલ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીનો આ બનાવ ગઈકાલે સાંજના 6 થી સવા 7 વાગ્યાના અરસામાં બન્યો હતો। તસ્કરો તેમના મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાં રહેલ 2 તોલા સોનાનો મંગળસૂત્ર, સોનાની બુટી, ચાંદીના સાંકડા અને 8,000 રૂપિયાની રોકડ સહિત 76,000 રૂપિયાની માલમત્તાની ચોરી થઈ હતી। આ ઘટના બાદ ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। ઘટના બાદ ડોગ સ્ક્વોડ, FSL અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી ભચાઉના પીએસઆઈ જેબી ચૌધરીએ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આદિપુરમાં થયેલ 6.5 લાખની ગરફોડ ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં ગાંધીધામમાં પણ બંધ મકાનમાંથી 3 લેપટોપની તસ્કરી થઈ છે અને ગઈકાલે સાંજે ભચાઉના માનસરોવરમાં બંધ મકાનને નિશાન બનાવીને 1.5 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા કાયદાના રક્ષકોમાં પણ દોડધામ મચી ગઈ છે।
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના અણિયારી ટોલનાકા પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ્સની ટીમે બાતમીના આધારે કારમાં છાપો મારીને 37 પેટી શરાબ સહિત 5,59,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ ભુજના શખ્સની ધરપકડ કરીને માળિયા પોલીસને હવાલે કર્યો હતો. લાખોનો શરાબ બીજી વિજિલન્સ ટીમે ઝડપી પાડતા સ્થાનિક પોલીસમાં પણ હડકંપ મચી ગયો હતો. બાતમીના આધારે ગઈકાલે બપોરના 2 વાગ્યાના અરસામાં માળિયા સ્ટેટ હાઈવે પર વોચ રાખીને બાતમીવાળી ટાટા જેસ્ટ કારને રોકવામાં આવી હતી અને કારની તલાશી લેતા જુદા જુદા બ્રાન્ડની દારૂની 37 પેટી મળી આવી હતી. પોલીસે 1,58,000ના શરાબ સાથે કારમાં સવાર ભુજ તાલુકાના નાના રેહા ગામના નરસિંહ પચાણ મહેશ્વરીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ભુજમાં રહેતા રામભાઈ વિનોદભાઈ ભટ્ટે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આરોપીએ આપેલી કેફિયત બાદ માળિયા પોલીસે 3 શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધીને અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઝડપાયેલા આરોપી પાસેથી 4 લાખની કાર, 1 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હમીરસર તળાવ એ ભુજનું હૃદય છે, ત્યારે હાલ હમીરસરના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને આગામી માસેથી ચોમાસું પણ શરૂ થવાનું છે. ત્યારે હમીરસર તળાવનું ખાડેતરું કરવાની વાતો વચ્ચે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાડાના અધિકારી, પદાધિકારી તેમજ ભુજની વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી, જેમાં સહજીવન, સેતુ અને નવનિર્માણ અભિયાન, જળ સ્ત્રોત, સ્નેહ સંવર્ધન સમિતિ, સ્વામિનારાયણ મંદિર, એસીટી, કચ્છ એન્જિનિયર્સ એસોસિએશન, માનવજ્યોત સહિત વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હમીરસરમાં ટ્રેઝિંગ કઈ રીતે કરવું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો એસીટી સંસ્થા દ્વારા 15 મિનિટનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતકાળમાં તળાવમાં થયેલા ખાડેતરા અંગેની વિગતો દર્શાવવામાં આવી હતી. ઉપરાંત આ વર્ષે કરવામાં આવનાર કામગીરી અંગેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2008-9માં પણ હમીરસર તળાવનું ડ્રેઝિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 13.5 લાખનો ખર્ચ થયો હોવાનું એસીટીના યોગેશ જાડેજાએ જણાવ્યું હતું. આજે મળેલી બેઠકમાં હમીરસર તળાવમાંથી 2,500 ઘન મીટરનું ડ્રેઝિંગ કરવાનું આયોજન હાથ ધરાયું છે અને ડ્રેઝિંગની આ કામગીરી પીપીપીના ધોરણે કરવામાં આવશે. હમીરસરના ડ્રેઝિંગ કામ માટે ભાડા દ્વારા ₹5 લાખની ફાળવણીની જાહેરાત ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ કરી હતી, તો અન્ય સંસ્થાઓએ પણ માટી લેવાની તત્પરતા દર્શાવી હતી. જ્યારે શિવમ મિનરલ્સના સંચાલકે 1 દિવસ માટે જેસીબી, ડ્રાઈવર અને ફ્યુઅલ નું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. તો ભુજ નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન ધીરેન ઠક્કરે તેમના ખેડૂત મિત્રો માટે 1,000 જેટલા માટીના ટ્રેક્ટરો લેવાની તત્પરતા દર્શાવી હતી. નગરસેવક રાહુલ ગોરે તળાવમાંથી થતા લીકેજ અંગે રજૂઆત કરી હતી. ત્યારે હાલ તૈયાર કરવામાં આવેલા પ્લાન મુજબ આગામી 27મીથી હમીરસરના ડ્રેઝિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે અને આગામી 10 દિવસ સુધી કામગીરી ચાલશે. અંદાજિત 11.5 લાખના ખર્ચે હમીરસરનું ખાડેતરું કરવામાં આવશે. આ કામગીરીમાં 3 હિટાચી મશીન અને જેસીબી ઉપરાંત 28 જેટલા ડમ્પર કામે લગાડવામાં આવશે. હમીરસર તળાવનું જે રીડેવલપમેન્ટ માટે જે પ્રપોઝલ છે, સૌથી પહેલાં ભાડામાંથી આવેલું હતું અને નગરપાલિકા અને ભાડા સંયુક્ત રીતે એ કરવા માંગે છે. એમાં ટેકનિકલી અને બીજા બધા ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ સહકારની જરૂર છે એ સંદર્ભમાં મને એપ્રોચ કરેલા હતા. એટલે મેં એ રીતે સજેશન આપ્યું કે ઓલરેડી એક વખત થઈ ચૂક્યા હોય તો જે તે આગેવાનો એમાં સામેલ હતા, આપણે બધા પાસેથી એક્સપિરિયન્સ શેરિંગ થોડું કરીએ અને પછી કેમ કે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ ઇન્વોલ્વ છે, ટેકનિકલ બાબતો ઘણા ઇશ્યુઝ છે, એટલે એ બધું જોઈ લેવું પડે અને એમાં જે કંઈ મંજૂરીઓ લાગશે, ઇશ્યુઝ લાગશે, ટ્રાન્સપરન્સીનો મુદ્દો છે અને એ બધા જે છે ઇશ્યુઝ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી શકીએ છીએ. એ કાલે જે છે ને મંજૂરીઓ છે,
પરિપત્રો છે, ઘણું બધું જોવું પડશે. એટલે આજે હું કમેન્ટ કરી શકું એવું નથી અને આ રીતે મેં કંઈ ખાતરી આપેલી નથી. પણ એ રીતનું ઉત્સાહ છે અને ઈચ્છા છે કે ઝડપમાં ઝડપ થાય અને મોન્સૂન પહેલાં થાય તો એ સારી વાત છે. હું પોઝિટિવલી જ લઉં છું, એમાં બીજું કંઈ ઇશ્યુ નથી. પણ એઝ અર્લી એઝ પોસિબલ. અને હવે કંઈ ગાંધીનગર લેવલે કંઈ વાત થાય કે કોઈ પણ રૂલ્સ પ્રમાણે ગાંધીનગરનું કંઈ ઇન્વોલ્વમેન્ટ થાય તો પછી ઇટ મે ગેટ અ લિટલ બીટ ડિલેડ. પણ છતાં પણ મોન્સૂન પહેલાં થાય એ રીતે અમે મેક્સિમમ પ્રયત્ન કરીશું, સપોર્ટ મેક્સિમમ આપશું. એટલે આમ તો 10 દિવસનું આયોજન કર્યું છે આપણે. એમાં 3 JCB હોય, 3 JCBથી મોટા જે આપણે કહીએ હિટાચી જેવા એક્સકેવેટર્સ હોય અને લગભગ 28 જેવા ડમ્પર હોય તો આપણે આ કામ 10 દિવસમાં પૂરું કરી શકીએ. હવે એમાં એક્ઝેક્ટ રકમ કરતાં હું એમ કહી શકું કે લગભગ 13.5 લાખની કિંમતનું બધું કામ થયું હતું, જેમાં કેટલુંક રોકડ હતું, કેટલાક સાધનોથી યોગદાન આવ્યું હતું, કેટલાક માનવ શ્રમ યજ્ઞથી યોગદાન, બધાનું ગણતરી કહી તો 13.5 લાખની આજુબાજુ આ એક યોગદાન થયું હતું, જે માત્ર ને માત્ર શહેરીજનોનું કન્ટ્રીબ્યુશન હતું આપણે એમ કહી શકીએ. એના સિવાય આપણે જોઈએ તો જ્યારે એક દિવસ મિનિસ્ટર આવ્યા હતા તો મિનિસ્ટરે એક જાહેરાત કરી તો એમને 25 લાખ રૂપિયાની જાહેરાત કરી. તો હમીરસરમાં આપણે ખેંગાર પાર્કથી કહીને લેકવ્યુ હોટલની પાછળ જે વોકવે થઈ રહ્યો છે એ ગ્રાન્ટમાંથી વોકવે બનેલો છે, જે તે વખતે એ પ્રકારે થયું હતું. બીજું કેટલુંક BADPનું ફંડ હતું, જેમાં હમીરસરમાં ભૂકંપ બાદ કેટલીક તિરાડો પડી ગઈ હતી, રિપેરિંગનું કામ પણ. એટલે જે કહેવાય કે 13-13.5 લાખનું ભલે લોકોની સહયોગ હતો, પણ એના સિવાય આ પ્રક્રિયાથી પ્રભાવિત થઈ અને બીજું ઘણું બધું ખર્ચ સરકારશ્રી દ્વારા પણ એમાં કરવામાં આવ્યું હતું. એટલે ટૂંકમાં લગભગ જોઈએ તો 50 લાખની આજુબાજુ એ સમયે એમાં કામ થયું હતું ને જેણે ઘણી બધી સારી અસર લોકમાનસ ઉપર અને વહીવટીતંત્ર ઉપર ઊભી કરી હતી. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલ માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 90.60% મતદાન થયું હતું. ત્યારે આજે સવારે ભારે ઉત્તેજનાસભર માહોલ વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં વેપારી પેનલની 4 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થતાં ભુજ APMC પર પુનઃ એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ખેડૂત વિભાગની 8, ખરીદ વેચાણ વિભાગની 2 અને વેપારી પેનલની 4 બેઠકો માટે 49 જેટલા ફોર્મ ભરાયા હતા. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ખેડૂત વિભાગની 8 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો બિનહરીફ થઈ હતી. તો બાકી રહેલી વેપારી પેનલની 4 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાને રહેતા ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 266 મતદારો પૈકી 241 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે આજે સવારે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ સમર્થિત ઉમેદવારો નવીનચંદ્ર લાલજી ગણાત્રાને 189 મત મળ્યા હતા, જ્યારે જિગ્નેશ હરિલાલ શાહને 160 મત, ઠાકોર અજીત કુમાર હિંમતલાલને 186 મત અને શાહ વનેચંદ પ્રાગજીને 153 મત મળતા તેમનો વિજય થયો હતો. તો શાહ ચેતન રવિલાલને 136 મત, જાડેજા પ્રદીપસિંહ વિક્રમસિંહને 58 મત મળ્યા હતા. તો APMCની 14 બેઠકો પૈકી 11 બેઠકો પર ભાજપ સમર્થિત વિજેતા સભ્યોમાં ખેડૂત વિભાગમાં પટેલ કેશવલાલ શિવદાસ, ભાનુશાલી જયેશ મોહનલાલ, ડાંગરવાલા સવા, જોધાણી ભીમજી હરજી, જાડેજા સજુભા મનુભા અને જરૂ શંભુ લખુનો સમાવેશ થાય છે. જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં સમાસન્ના વાલા સિદ્દીકનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ સમર્થિત વિજેતા સભ્યોમાં ખેડૂત વિભાગમાં ડાંગર હરિભાઈ લખમણ અને ડાંગર નારાયણ કારા, જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં આહિર સામજીભાઈ રાણાનો સમાવેશ થાય છે. આજે હાથ ધરાયેલ મતગણતરી સમયે કાનજી કાપડી અને પ્રતાપભાઈ પવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમને બહોળી સંખ્યામાં મતદાન કરી અને અમને જીતાડ્યો છે. એના માટે જે વેપારીઓની ખૂટતી કડીઓ હશે કે ખેડૂતોને કંઈ હશે, યાર્ડના વિકાસની કોઈ પણ કડી અમે બાકી રાખશું નહીં. અને અહીંથી વિશ્વાસ આપીએ છીએ તમારાથી કે જેણે અમારામાંથી વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસનું ક્યારેય પણ વિશ્વાસઘાત નહીં થાય અને કોઈ પણ એની કમી દેવામાં આવશે નહીં. આવનારી અત્યારે જે નવી પેઢી અમે જે ટર્મ આવી છે એનામાં અમારે અત્યારે તો પહેલાં જે ગુદામો જૂના છે એને બધા ફરીથી રિનોવેશન કરવાના છે. રસ્તા, રોડને બાકી પડ્યા છે એની વ્યવસ્થા કરવાની છે. અને વધારાના જે 4 એકર જમીન છે જે અમારી અત્યારે પ્રોસિજરમાં ચાલુ છે કે ભાઈ થઈ જાય તો ત્યાં ગોદામોની જે
અછત છે એ ગોદામોની અછત પર ત્યાં ગોદામો બનાવીને પૂરું કરી શકીએ. વેરહાઉસિંગની આયોજન છે કે વેરહાઉસિંગ એક મોટો બનાવી દઈએ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરવાની અમારે અત્યારે નેમ છે. અત્યારે જે અમે પેનલ ટુ પેનલ વિજય થયા છીએ કે અત્યારે માર્કેટયાર્ડના વેપારીઓએ પોતાનો એક જ મન બનાવી રાખ્યો હતો કે આપણા યાર્ડમાં જે ધંધો કરતા હોય એને જ આપણે ચૂંટવાનો છે અને એને રોજબરોજની કોઈ પણ ગતિવિધિની ખબર પડતી હોય અને એ ખબર પડતી હોય એ જે સંપૂર્ણ કામ કરી શકે એના માટે કે બહારનો ઉમેદવાર કોઈ પણ નહીં જોઈએ. અહીં સ્થાનિક ઉમેદવાર જે કામ કરતા હોય એને એના માટેની જ બનાવે તો મન અને સાર્થક કરી બતાવ્યું છે. નવા આયોજનમાં અત્યારે જે ખૂટતી કર્યું છે બીજા યાર્ડોમાં અમે ત્યાં કને અભ્યાસ કરવા જઈશું. ત્યાંથી સારી સારી જે આઈટમો હશે અહીં અમે લઈ અને ત્યાંથી જે સારા સારા આયોજન કરવાના હશે બધા સાથે રહી અને ખૂબ ખેડૂતોની પેનલ સાથે અને વેપારીઓ સાથે આયોજન કરશું. એનું અત્યારેથી તમારી સાથે ખાતરી આપું છું અને આ સ્થળેથી તમારા માધ્યમથી હું જેણે અમારા માટે વિશ્વાસ મૂક્યો છે એમને જે ખંતપૂર્વક મહેનત કરીને અને જે મત આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા. અમે ભુજ બજાર સમિતિની 2017 વર્ષની સામાન્ય ચૂંટણીની મતગણતરીની કામગીરી આજરોજ સવારે 9 કલાકે શરૂ કરવામાં આવેલ. ગઈકાલે કુલ મત 241 મતદારો દ્વારા નાખવામાં આવેલ. એ તમામ મતપત્રો તમામ ઉમેદવારો અને એમના એજન્ટોની હાજરીમાં બેલેટ બોક્સમાંથી બહાર કાઢી ગણતરી કરવામાં આવેલ. કુલ 241 મત સૌની સમક્ષ ગણીને બતાવવામાં આવેલા. એ 241 મતના કુલ 5 રાઉન્ડ કરવામાં આવેલ અને એ 5 રાઉન્ડની ગણતરી એક પછી એક રાઉન્ડવાર કરવામાં આવેલ. કુલ 241 મત પૈકી 3 મત રદબાતલ થતાં 238 મતોની મતગણતરી કરવામાં આવેલ હતી. સૌથી વધારે મત ગણાત્રા નવીનચંદ્ર લાલજીભાઈને 189 મત મળેલ. ઠક્કર અજીતકુમાર હિંમતલાલને 186 મત મળેલ. શાહ જિગ્નેશભાઈ હરિલાલને 160 મત મળેલ. શાહ વનેચંદ પ્રાગજી 153 મત મળેલ. શાહ ચેતન રવિલાલ 136 મત મળેલ અને જાડેજા પ્રદીપસિંહને 58 મત મળેલ. આમ સૌથી વધારે મત મેળવેલ 4 ઉમેદવારો ગણાત્રા નવીનચંદ્ર લાલજી, ઠક્કર અજીતકુમાર હિંમતલાલ, શાહ જિગ્નેશ હરિલાલ અને શાહ વનેચંદ પ્રાગજીને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. મુંબઈથી કચ્છમાં આવતી ટ્રેનો યાંત્રિક ખામીને કારણે 3 થી 4 કલાક લેટ આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે મુંબઈથી નીકળેલી સયાજીનગરી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને એસી એક્સપ્રેસ ટ્રેનો સમય કરતાં ખૂબ મોડી આવી હતી. ભુજના સ્ટેશન માસ્ટર કે શર્માના જણાવ્યા પ્રમાણે સવારે 8 કલાકે મુંબઈથી ભુજ પહોંચતી કચ્છ એક્સપ્રેસ 10:30 વાગે ભુજ પહોંચી હતી, જ્યારે સવારે 7ના ટકોરે આવી પહોંચતી સયાજીનગરી એક્સપ્રેસ 4 કલાક લેટ હોતા 11 વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી. તો બપોરે 12:30 વાગ્યે આવતી એસી એક્સપ્રેસ ટ્રેન પણ સમય કરતાં 4 કલાક લેટ પહોંચી હતી. મહારાષ્ટ્રના દાણુ નજીક ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનને કારણે સમય વેડફાયો હતો. પરિણામે તમામ ટ્રેનો 3 થી 4 કલાક જેટલી લેટ થઈ હતી. યાંત્રિક ખામીને કારણે ટ્રેનો લેટ થતાં મુંબઈથી કચ્છ આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે કચ્છ પહોંચનારા મુસાફરો બપોરે ભુજ પહોંચતા કાળઝાળ ગરમીના ઉકળાટ વચ્ચે ઉકળી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2-4 દિવસ અગાઉ પણ ટ્રેનો લેટ થઈ હતી. પરિણામે મુસાફરો રખડી પડ્યા હતા. કચ્છ જિલ્લામાં કુપોષિત બાળકોને જિલ્લા પંચાયતના સદસ્યો દત્તક લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં હાલ 176 જેટલા અતિ કુપોષિત બાળકો છે અને તેમને પૂરતું પોષણ મળે તે માટે ICDS વિભાગ કાર્યરત છે. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ એક ઐતિહાસિક નિર્ણય લઈને જિલ્લા પંચાયતની સીટમાં આવતા અતિ કુપોષિત બાળકો જિલ્લા પંચાયતના સદસ્ય દત્તક લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બાળક જ્યાં સુધી તંદુરસ્ત ન થાય અને અતિ કુપોષિત બાળકની વ્યાખ્યામાંથી બહાર ન આવે ત્યાં સુધી આ બાળકની સાર સંભાળ અને દેખરેખ જિલ્લા પંચાયતના સભ્ય કરશે. અતિ કુપોષિત બાળકો માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ વપરાતી નથી. આંગણવાડીઓ માત્ર નામ પૂરતી જ સવારે ખુલતી હોય છે, ત્યારે હવે અતિ કુપોષિત બાળકોને જિલ્લા પંચાયતના સદસ્ય દત્તક લેશે,
જેથી બાળકની સાર સંભાળ પણ લઈ શકાય અને આંગણવાડીની સમીક્ષા પણ કરી શકાય તેવા ઉમદા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે। આજે આયોજન અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ICDS શાખાના ચેરમેન ભાવનાબા જાડેજા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ બેઠક કરી હતી, જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સેવાના આ કાર્યમાં કોંગ્રેસના સદસ્યો પણ જોડાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા તેમને જાણ કરવામાં આવશે। જો જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો પણ આ મહત્વના કાર્યમાં સહભાગી થશે તો તેમને પણ તેમની જિલ્લા પંચાયતની સીટ પ્રમાણે અતિ કુપોષિત બાળકોને દત્તક આપવામાં આવશે। અન્યથા જો કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો આ કાર્ય માટે આગળ નહીં આવે તો તે વિસ્તારના બાળકોને પણ ભાજપના સદસ્યો દત્તક લેશે તેવું જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું। અત્યારે કચ્છ જિલ્લામાં ટોટલ 176 જેટલા અતિ કુપોષિત બાળકો છે। હવે ઘણા સમયથી હું વિચારતી હતી કે આ છોકરાઓને આપણે કેમ જલ્દીથી જલ્દી એને એકદમ તંદુરસ્ત કરી શકીએ અને એને કુપોષણમાંથી બહાર કાઢી શકીએ। એટલે મેં મારા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સાથે બધા સાથે વાત કરેલી છે અને અમે એક એવું આયોજન કરી રહ્યા છીએ કે પોતપોતાના જિલ્લા પંચાયતની સીટ વાઇઝ જેટલા પણ કુપોષિત બાળકો છે એ લોકો એને પોતે જ દત્તક લે। આના માટે જે પણ પોષણયુક્ત કીટ આપવાની થાય છે એ અમારી જિલ્લા પંચાયતનું એનો ડિપાર્ટમેન્ટ ICDS ડિપાર્ટમેન્ટ કરશે, પરંતુ જિલ્લા પંચાયતના સદસ્ય માત્ર ને માત્ર એટલી જવાબદારી લે કે આ બાળક જ્યાં સુધી તંદુરસ્ત નથી થઈ જતું ત્યાં સુધી એમનું પૂરેપૂરું ધ્યાન રાખે। મારા કોંગ્રેસના જેટલા પણ જિલ્લા પંચાયતના સદસ્યો છે એમની સાથે હવે હું વાત કરવાની છું અને મને પૂરેપૂરી આશા છે કે આ તો એક પુણ્યનું કામ છે, ખર્ચો સરકાર કરે છે, પૂરેપૂરું જેટલું પણ બાળકોને તંદુરસ્ત કરવા માટે ધ્યાન રાખવાનું થતું હોય છે એ સરકાર કરે જ છે, પણ અમને પણ એક આંગળી ચીંધવાનું જે પુણ્ય છે એ લઈ લેવાનું છે અને એના માટે મારા બધા સદસ્યોનો મને સાથ મળશે એવી મને અપેક્ષા છે। આમાં ડૉક્ટરોના કહેવા મુજબ એવું છે કે એક બાળકને તંદુરસ્ત કરવા માટે એને જેટલું પોષણયુક્ત આહાર મળવો જોઈએ અને જેટલો સમય લાગે લગભગ એક બાળકને આ કુપોષણમાંથી બહાર કાઢવા માટે અમને 4-5 મહિના જેટલો સમય લાગી જશે, તો આના માટે અમે અમારો પૂરેપૂરો સમય પણ ફાળવશું। નખત્રાણા તાલુકાના વિવિધ ગામોમાં રહેતા અને અસામાજિક બદીઓ સાથે સંકળાયેલા અડધો ડઝન જેટલા શખ્સોને નખત્રાણાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે 5 જિલ્લાઓમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો છે। આ આદેશથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોમાં ખળભળાટ વ્યાપી ગયો છે। નખત્રાણાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર જેવી દેસાઈએ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા માટે નખત્રાણા તાલુકામાં રહેતા અને દારૂ જેવી અસામાજિક બદીઓ સાથે સંકળાયેલા શખ્સોને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી તડીપાર કરવા આદેશ કરતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયો હતો। તડીપાર કરાયેલા શખ્સોમાં હીરાનાથ નાનનાથ નાથબાવા, જેઠુભાગ છાંગજી જાડેજા, અબ્દુલ ઉર્ફે અબુ હુસેન થેમ, નારણ મુસા કોલી, ભરત ઉર્ફે મુન્યો શંકરલાલ વાણંદ અને ઝવેરદાન ઉમરદાન ગઢવીનો સમાવેશ થાય છે। આ તમામને નખત્રાણા અધિક કલેક્ટર જેવી દેસાઈએ હુકમ કરતા તડીપાર કરવામાં આવ્યા છે। ગાંધીધામ શહેરમાં માતા પુત્ર સાથે 1,37,000ની ઠગાઈ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના સેક્ટર નંબર 7માં રહેતા જયેશ પુંછી કટુઆ તથા સેક્ટર 5માં રહેતા જયેશના માતા શિવમ ઓનર્સ એસોસિએશન ઓફિસમાં આવેલી મહેશપંથી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પૈસા ભરતા હતા। બંને માતા પુત્ર સોસાયટીમાં સભ્યપદ મેળવીને નાણાંનું રોકાણ કરતા હતા, પરંતુ ગત 7મી ઓગસ્ટ 2016 બાદ આજ દિન સુધી સંચાલકોએ રૂપિયા પરત આપ્યા નથી। આ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો લક્ષ્મણ ખીમજી પાતરિયા, પ્રેમ ખીમજી પાતરિયા, ધીરજ ઉર્ફે ધનજી કાંજી રોશિયા અને હરેશ માતંગે પોતાનો સમય પૂર્ણ થતાં હાથ ઊંચા કરી લીધા હતા અને આ માતા પુત્રના નીકળતા 1,37,600 રૂપિયાની ઉચાપત કરી વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી। આ ઘટના બાદ ભોગ બનેલા જયેશ પુંસી કટુઆએ ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ સામે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે।
ભુજ તાલુકાના સુમરાસર શેખ નજીક જુગાર ક્લબ શરૂ થતા આ વિસ્તારમાં ખેલીઓનો ધસારો જોવા મળ્યો હતો. ખાસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભુજની ભાગોળે ખાવડા જતા માર્ગે આવેલા સુમરાસર શેખ ગામ નજીક 4 જાણીતા ભાગીદારોની જુગાર ક્લબનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભુજ તેમજ આસપાસના ગામોમાં રહેતા અને જુગાર પ્રેમીઓ આ ક્લબમાં નસીબ અજમાવવા માટે જઈ રહ્યા છે અને લાખોનો દાવ લાગી રહ્યો છે. જુગાર ક્લબના સંચાલકો નિર્ભયપણે જુગારની ક્લબ ચલાવે છે, તો બીજી તરફ આસપાસ રહેતા ગ્રામજનોમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે આ ક્લબના સંચાલકોએ સ્થાનિક પોલીસ સાથે 12 લાખનો હપ્તો નક્કી કરીને પોલીસ દ્વારા આ ક્લબને લીલી ઝંડી અપાઈ છે. આ બાબતે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ પોતાના અંગત સ્ટાફ દ્વારા છાપો મારે તો મસ મોટી જુગાર પકડવાની સાથે લીલી ઝંડી આપનાર અધિકારી કર્મચારીઓની સંડોવણી ખુલી શકે તેમ છે. ભુજના માનસિક આરોગ્ય કેન્દ્રમાંથી મહીસાગરના યુવાનને તેના પરિવાર સાથે ભેટો કરાવાયો હતો. ભુજથી 1 વર્ષ અગાઉ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને મળેલા આ યુવાનની સારવાર માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કરાવાઈ હતી. માનસિક અસ્થિર યુવાન સ્વસ્થ થયા બાદ તેના પરિવારનો પત્તો લાગતા આજે તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી સારવાર મેળવતા કનુભાઈ મકનભાઈ ઉર્ફે ટીનિયાને તેના પરિવારને સોંપાયો હતો. 25 વર્ષીય આ યુવાન જ્યારે 19 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પરિણામે તેને માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને ઘર છોડીને નીકળી ગયો હતો. 6 વર્ષ પૂર્વે ઘરથી નીકળી ગયેલો યુવાન 1 વર્ષ પૂર્વે ભુજથી મળી આવ્યો હતો અને અહીં તેની સારવાર બાદ પરિવારજનોનો પત્તો મળતા આજે તેના ભાઈ અને બનેવીને સોંપાયો હતો. લાપતા યુવાનનો ભેટો તેના પરિવાર સાથે થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારો અને મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 29/7/16 અમારી પાસે એમને આ જવાહરનગર પાસેથી રખડતો ભટકતો મળ્યો હતો ટીનિયો ઉર્ફે કનુભાઈ. તેને અહીંયા મૂકી ગયા હતા અને અવારનવાર એ આવી રીતે સેવાઓમાં જોડાયેલા હોય છે. ત્યારબાદ અહીં અમારા ડૉક્ટર સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તિલવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને ઔષધીય સારવાર ઉપરાંત અહીં જે એને ન્યુટ્રિશન અને સાફ સફાઈ એને મનોરંજન થોડું આપી અને એનું વ્યક્તિત્વને અમે વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી અમારી સાથે મિત્રાચારી કરી અને પછી અમે એમનો વિશ્વાસ સંપાદન કરીએ છીએ, જેથી અમારા સાથે થોડી ઘણી વાતચીત કરે છે. તો છેલ્લા 12 મહિનાથી અહીં છે, પણ છેલ્લા 1 મહિનાથી એક્ટિવ થઈ ગયો હતો અને એમને બધા જવાબો આપતો હતો. પછી ગૂગલ મેપ દ્વારા અમે બધા ટીમે ભેગું થઈને એનું કોયલા જે ગામ બોલતો હતો એનું લોકેશન ગોત્યું અને લોકેશન પરથી અમારા જે સોશિયલ વર્કર છે એ લોકોએ પોલીસ સ્ટેશન સંપર્ક કરી અને સગાઓનો સંપર્ક કર્યો. લગભગ આવા 20 થી 25 કેસોને ગૂગલ મેપ દ્વારા એનું સર્ચ કરી જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને ફોટાઓની આપ-લે કરી પરિવારને શોધવાનું ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યું છે. અને આ કિસ્સામાં એટલા માટે વધુ ખુશી થાય છે, અમને ઘણા બધા પેશન્ટો તો મળે છે પણ 6 મહિના બાદ કે 8 મહિના કે 3 મહિનાની અંદર એમના પરિવાર સાથેનું મિલન થતું હોય છે. પરંતુ આ જે બાળક છે એ એમના વાલી સાથે બહુ જ લાંબા અંતર એટલે કે 6 વર્ષના સમયગાળા દરમિયાન એમનું પુનઃમિલન થાય છે. એટલે વધુ ખુશી અમે અનુભવી રહ્યા છીએ કે આટલા લાંબા સમય પછી એમના પરિવારને જ્યારે એમનો પુત્ર મળતો હોય તો બંને પક્ષે ખુશી અનુભવીએ છીએ. એક તો હોસ્પિટલ અને સંસ્થા પક્ષે અને બીજો પરિવાર પક્ષે પણ ખૂબ જ મોટી ખુશી અનુભવી રહ્યા છે. શરૂઆતમાં સાહેબ બહુ જ ખોળ કરી પણ તોય પતો જ ના લાગ્યો. હિંમતનગર, અમદાવાદ, સુરત સુધી બધા ફરી ગયા હતા. પછી આ વીરપુર પોલીસ સ્ટેશન ફોટો આવ્યો ને ત્યાંથી પછી જાણ મળી ને એટલે મેં અહીંયા આગળ આવ્યા લેવા માટે. ખાનગી શાળાઓ તગડી ફી વસૂલીને શિક્ષણના પવિત્ર કાર્યને વ્યવસાયમાં પરિવર્તિત કરીને રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી, જેથી વાલીઓ આર્થિક બોજ તળે દબાતા જઈ રહ્યા હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ફી નિર્ધારણ કાયદો પસાર કરીને પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ માટે નિયત ફીનો દર નક્કી કરવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ શાળાઓને સ્વૈચ્છિક રીતે ફી ઘટાડવા અથવા ફી નિર્ધારણ
ઝોનલ કમિટી સમક્ષ દરખાસ્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે કચ્છની 215 ખાનગી પ્રાથમિક શાળા દ્વારા સરકાર સમક્ષ સોગંદનામું કરી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફી અંગેની મનમાની પર લગામ કસવાના હેતુથી ફી નિર્ધારણ કાયદો અમલી બનાવ્યો છે। ત્યારે કચ્છમાં પણ આ કાયદાને કારણે ફફડાટ ફેલાઈ જતા શાળા સંચાલકો દ્વારા સરકારના આદેશ મુજબ ફી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં 363 ખાનગી પ્રાથમિક શાળા કાર્યરત છે, જે પૈકીની 215 શાળાઓ દ્વારા સરકાર સમક્ષ સોગંદનામું કરવામાં આવ્યું છે, જ્યારે 39 શાળાઓએ ફી વધારવા માટે ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ BRC CRCની ભરતી કરવામાં આવી હતી। વિવાદો બાદ થયેલી ભરતી પછી બીજા તબક્કામાં 11 માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરાઈ છે, જેમાં કચ્છ જિલ્લામાં CRCની ભરતી માટે આજે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે શિક્ષણાધિકારી BR જરગેલાની અધ્યક્ષતામાં યોજાયેલા CRCના કેમ્પમાં 12 ઉમેદવારોની સ્થળ પસંદગી કરીને ભરતી કરાઈ હતી। અગાઉ રાજ્ય કક્ષાએ યોજાયેલ જિલ્લા પસંદગી કેમ્પમાં કચ્છ જિલ્લાની માત્ર 15 જગ્યાઓ દર્શાવાઈ હતી, જેમાં 15 ઉમેદવારોએ કચ્છ જિલ્લો પસંદ કર્યો હતો, પરંતુ આ 15 પૈકી માત્ર 12 જ ઉમેદવારો જિલ્લામાં યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને મેરિટના આધારે પસંદગી અપાઈ હતી, જેમાં મુન્દ્રાની 3 જગ્યાઓ, માંડવીની 4, નખત્રાણાની 2, અબડાસાની 2 અને લખપતમાં 1 CRCની જગ્યા ભરાઈ હતી। કચ્છ જિલ્લામાં CRC BRCની કુલ મંજૂર થયેલી જગ્યાઓ 232 છે, જેમાંથી 119 જગ્યાઓ ભરાયેલી હતી અને 113 જગ્યાઓ ખાલી હતી, તો નવી 12 CRCની જગ્યાઓ ભરાયા બાદ હજુ પણ કચ્છમાં 101 જગ્યાઓ ખાલી રહી છે। હમણાં ઘણા સમયથી CRC BRCની નિમણૂકનો જે એક પ્રશ્ન હતો, એના અનુસંધાને કુલ કચ્છ જિલ્લામાં 232 મંજૂર મહેકમ છે। એ પૈકી 119 CRC મિત્રો ભરાયેલા છે, 113 ખાલી જગ્યાઓ છે। એ પૈકી ગાંધીનગર મુકામે તારીખ 16, 17 અને 18 3 દિવસ CRC ભરતીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પૈકી કચ્છ જિલ્લાને 15 CRC મિત્રોની ફાળવણી કરવામાં આવી હતી। એ લોકોએ કચ્છ જિલ્લો પસંદ કરી લીધો છે। આજે એમને 5 તાલુકાઓની અંદર વધારે જગ્યાઓ જે ખાલી હતી, એ તાલુકાના CRCનો આજે નિમણૂક કેમ્પ હતો। એમાં કચ્છ જિલ્લાના ફાળે કુલ 15 CRC મિત્રો અહીંયા ફાળવેલ હતા। 15 પૈકી આજે કુલ 12 ઉમેદવારો હાજર રહ્યા છે। 12 ઉમેદવારોને માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને નલિયા, અબડાસા એ 5 તાલુકાઓમાં સ્થળ પસંદગી કરવાની હતી। આ મિત્રોએ મુન્દ્રા 100% જગ્યા ભરાઈ જાય છે, નખત્રાણા 100% જગ્યા ભરાઈ જાય છે, માંડવી 100% જગ્યા ભરાઈ જાય છે। હવે ફક્ત ને ફક્ત નલિયા અને લખપત મતલબ દયાપર આ 2 કેન્દ્રો થોડાક અંતરિયાળ વિસ્તારો છે, એ 2 તાલુકામાં જગ્યાઓ ખાલી રહી છે। કંડલા પોર્ટનું નામકરણ પંડિત દીનદયાલ પોર્ટ કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા સૂચનને કારણે કચ્છ તેમજ કંડલા ગાંધીધામ સંકુલમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે। વડાપ્રધાનના સૂચવાયેલા નામને કેટલાક આગેવાનોએ આવકારીને પંડિત દીનદયાલ કંડલા પોર્ટ નામ આપવાની વાતનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં સિંધુ સેના દ્વારા મામલતદાર અને KPTના સેક્રેટરીને આવેદનપત્ર આપીને સંકુલની સ્થાપનાનો પાયો નાખનાર ભાઈ પ્રતાપનું નામ કંડલા પોર્ટને આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। વડાપ્રધાન દ્વારા કંડલા ખાતેથી 996 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કર્યા બાદ શિપિંગ મંત્રીને એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કંડલા પોર્ટને દીનદયાલ કંડલા પોર્ટ નામ આપવામાં આવે।
ત્યારે આ નામકરણ મુદ્દે લોકોમાં અનેક પ્રકારના મતમતાંતર જોવા મળી રહ્યા છે। તેવામાં સિંધુ સેનાએ વહીવટી તંત્રને પોર્ટ પ્રશાસનને રજૂઆત કરીને કહ્યું હતું કે ગાંધીધામ અને કંડલા પોર્ટને વિકસાવવામાં ભાઈ પ્રતાપનો મહત્વનો ફાળો છે, માટે જો પોર્ટનું નામ બદલવાનું હોય તો તેમાં ભાઈ પ્રતાપનું નામ આપવાનો પ્રથમ હક બને છે। માટે પોર્ટના નવા નામમાં ભાઈ પ્રતાપ પોર્ટ ટ્રસ્ટ કંડલા નામ અપાય તેવી માંગણી સિंधु सेना द्वारा कराई હતી। आज हमने कांडला पोर्ट के पदाधिकारी एवं एसडीएम कार्यालय के पदाधिकारियों को ज्ञापन सौंपा है कि कांडला पोर्ट का नाम, जैसा कि प्रधानमंत्री जी ने अभी कुछ दिन पहले कार्यक्रम में आके किया कि इसका नाम बदला जाना चाहिए, तो उसमें हमने ये मांग की है ज्ञापन के द्वारा कि कांडला पोर्ट का नाम भाई प्रताप जी के नाम से रखा जाए। इसके लिए हमने मांग करते हुए प्रधानमंत्री के नाम भी ज्ञापन दिए हैं और कांडला पोर्ट के पदाधिकारियों को भी ज्ञापन दिए हैं, और हम चाहते हैं कि कांडला पोर्ट का नाम बदल के भाई प्रताप का नाम रखा जाए, जिन्होंने इतनी बड़ी बसावट गांधी धाम के अंदर करी और समाज को इतना बाहुबली बनाया और हर समाज को आगे बढ़ाने में गांधी धाम में हमेशा साथ रहे। વર્ષ 2017માં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેથી કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 1 જુલાઈથી 31મી જુલાઈ સુધી સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણામાં હક દાવા અને વાંધા સૂચનો રજૂ કરી શકશે। ત્યારબાદ 7 જુલાઈથી 31મી જુલાઈ દરમિયાન મતદાર યાદી સંબંધિત ગ્રામસભામાં નિવાસી કલ્યાણ સંઘની મીટિંગમાં રજૂ કરવામાં આવશે। તો રજૂ કરાયેલા હક દાવા અને વાંધા સૂચનોને 8મી ઓગસ્ટ સુધી માન્ય રાખવામાં આવશે। ત્યારબાદ આગામી 25મી ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવેમ્બર અથવા ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાને લઈને ચૂંટણી પંચ દ્વારા સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે। આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીમાં લોકો વધુ સરળતા માટે નૂતન ટેકનોલોજી અપનાવતા થયા છે। બદલાયેલી રહેણીકરણી વચ્ચે મોબાઈલ, બાઇક અને કાર એક પેશન બની ચૂક્યા છે, ત્યારે દિન પ્રતિદિન વધતી જતી કારની માંગને કારણે ટાટા કંપનીએ પણ પોતાની નવી કાર ટિગોર લોન્ચ કરી છે। આ કાર આધુનિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે, અન્ય કાર કરતાં તેનું એવરેજ પણ વધારે છે। ત્યારે આપ હવે આ કાર ખરીદવા ઈચ્છતા હો તો આપને ટાટાની ટિગોર કાર ભુજમાં પણ મળી શકશે। ભુજના મિર્ઝાપર રોડ પર આવેલા બાપુસ શોરૂમ ખાતે આ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ભુજના નગરપતિ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ ટિગોર કારનું વિધિવત લોન્ચિંગ કર્યું હતું। ટાટા ટિગોરની બજાર કિંમત પણ સામાન્ય પરિવારને પરવડે તેવી છે, જેમાં 4,70,000થી લઈને 7,09,000 સુધીની વિવિધ રેન્જમાં કાર મળી શકે છે। ટાટા ટિગોરનું આ મોડલ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે। કારના લોન્ચિંગ પ્રસંગે શોરૂમના ઓનર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, બળવંતસિંહ વાઘેલા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કારના નવા મોડલના લોન્ચિંગ પ્રસંગે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। કંપનીએ આ કારને આધુનિક બેક લુક આપ્યું છે। આ કાર અન્ય કંપનીઓના મોડલ સામે ટકી રહે તે માટે આધુનિક ફીચર અને કિંમત પણ વ્યાજબી રાખવામાં આવી છે। કંપનીએ ટિગોર કારમાં 1057 સીસીનું એન્જિન કારમાં આપ્યું છે। આ કારમાં પેટ્રોલ મોડલ 22થી 23 કિલોમીટર પ્રતિ લિટરે એવરેજ આપે છે અને ડીઝલ મોડલ 25થી 27ની એવરેજ આપે છે। કંપનીએ કારની સાથે લક્ઝરિયસ કાર આપવાનો પ્રયાસ પણ કર્યો છે, જેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિવર્સ કેમેરા સિસ્ટમ પણ ઉપલબ્ધ છે। ત્યારે કારના લોન્ચિંગ પ્રસંગે શોરૂમના ઓનર્સે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટાટાની કારનું આ નવું મોડલ લોકોને ખૂબ પસંદ આવશે। હા, અમારી અદ્યતન અત્યારે ટાટા મોટર્સે એક નવી લોન્ચ કરી છે, ટાટા ટિગોર, જે અમારું મેઇન કોન્સેપ્ટ છે એનું છે ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્ટાઇલ બેક। જે આજના જમાનામાં જે યુથ જનરેશન જે લોકો ઈચ્છે છે કે ન્યૂ ટેકનોલોજી સાથે એક સ્ટાઇલિશ લુક હોવો જોઈએ, એ અમે આ ગાડીથી પૂરો પાડીએ છીએ। આ ટિગોર જે છે ગાડી 3 સિલિન્ડર એન્જિન સાથે આવશે। આની મેઇન પ્લસ પોઈન્ટ એ છે ગાડીનું એવરેજ, જે એફિશિયન્સી છે એવરેજ એ બહુ સારી છે। પેટ્રોલમાં 21ની એવરેજ ક્લેમ કરે છે કંપની અને ડીઝલમાં 24ની એવરેજ ક્લેમ કરે છે। જે મેં તમને વાત કરી, તમે જોઈ શકો છો જે ગાડી જે બેક લુક છે એક સેડાન ટાઈપ છે, જે એનો જે સ્ટાઇલિશ લુક છે એ એનો મેઇન પ્લસ પોઈન્ટ છે, જે અમે ન્યૂ યુથને અટ્રેક્ટ કરવા જઈ રહ્યા છીએ આ ગાડી સાથે।
વાગડ 224 જૈન સ્થાનકવાસી યુવક મંડળ દ્વારા ભુજ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 15 વર્ષના બાળકો માટે સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક ક્ષેત્રના તજજ્ઞો દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. વાગડ 224 જૈન સ્થાનકવાસી યુવક મંડળના પ્રમુખ ભદ્રેશભાઈ દોશીની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સમર કેમ્પ યોજાયો હતો, જેમાં બાળકોને સ્કેટિંગ, ડ્રોઈંગ અને ડાન્સિંગ ક્લાસીસમાં માર્ગદર્શન અપાયું હતું. વિવિધ ક્ષેત્રના અનુભવીઓ દ્વારા બાળકોને ટ્રેનિંગ અપાઈ હતી. અભ્યાસની સાથે સાથે બાળકો આવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી શકે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોટા ભાગે ટીવી અને મોબાઈલ લઈને ગેમ અને કાર્ટૂન પાછળ આંધળા બને છે, ત્યારે આવા આયોજન થકી શારીરિક કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ કરતા થાય તેવા હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરાયું હતું. આ વાગડ 224 આ સ્કેટિંગ કેમ્પનું આયોજન કર્યો છે અને ભવિષ્યની અંદર પણ વાગડ 224 આવા આયોજન કરતા રહેશે. ચેસના પણ આયોજન કરતા હોય છે, અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝના આયોજન કરતા હોય છે. અને આપણે ખાસ વાત કહેશું તો સ્પોર્ટ્સનો બહુ મહત્ત્વ છે કે આપણે કોઈ પણ જાતની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોઈએ તો આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મુશ્કેલી આવે તો આપણે સારી રીતે આપણે એનો સામનો કરી શકીએ છીએ. એવી રીતના જે વ્યક્તિ સ્પોર્ટ્સથી સંકળાયેલો હોય છે એ માનસિક અને શારીરિક સક્ષમ હોય છે. એવા ઘણા બધા સ્પોર્ટ્સના ફાયદા છે અને સ્કેટિંગના પણ ફાયદા છે. જે લોકો એવા છે, જે છોકરાઓ એવા છે કે જે લોકોને સ્ટેજ ફિયર છે, જે લોકો ડરના કારણે નથી આવતો, તો અમે લોકો પર અમે વધુ ધ્યાન આપીએ છીએ. કોઈ છોકરો છે કે જે ડાન્સ બહુ જ સારું કરે છે પણ સ્ટેજ પર આવીને એ ડરી જાય છે, તો અમે એની સામે ડાન્સ કરીએ છીએ તો એનાથી એને ખબર પડે કે ના, ડાન્સ વસ્તુ ઇઝી છે અને સ્ટેજ પર ડરવાનો કાંઈ મિનિંગ નથી હોતો. ઇઝીલી ડાન્સ કરી શકીએ છીએ. આજે દરેક વાલીઓનો યક્ષ પ્રશ્ન છે આજે કે બાળકો વેકેશનના સમયમાં ટીવી અને મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. પહેલાં જે સીધી કે રમતો સ્પોર્ટ્સ એનાથી વિમુક્ત રહે છે. તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે બાળકોને જ્ઞાન સાથે ગમત મળી રહે એના માટે ફન સમર કેમ્પનું આયોજન કરીએ છીએ અને એમનો વેકેશનના સમયનો સદુપયોગ થઈ શકે. અને કુદરતે દરેક બાળકમાં ગોડ ગિફ્ટ ટેલેન્ટ મૂકેલી જ છે, ફક્ત ટેલેન્ટને બહાર લઈ આવવાની જરૂર છે. આવા સમર કેમ્પો દ્વારા જે બાળકોમાં કુદરતી ટેલેન્ટ રહેલી છે એમને એક પ્લેટફોર્મ મળે છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.